સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને વધારવા માટે આજે ગરિયાધાર શહેરમાં એક વિશાળ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ યાત્રામાં કાર્યકરો અને સમર્થકો ડીજેના તાલે ઝૂમ્યા હતા અને ફટાકડા ફોડી વિજયની ખુશી મનાવી હતી। વિજય યાત્રા દરમિયાન ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર જોડાતા સમગ્ર પંથક કેસરિયા રંગે રંગાયો હતો અને લોકોને એકબીજાનું મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા। ભાજપના સ્થાનિક નેતાઓએ આ જીતને જનતાનો અતૂટ વિશ્વાસ ગણવાતા જણાવ્યું હતું કે ગરિયાધારની જનતાની આશાઓ પર ખરા ઉતરી અમે વિકાસના કાર્યોને નવી ગતિ આપીશું। આ વિજય યાત્રાએ શહેરમાં ભારે રાજકીય ઉત્સાહ અને નવું ચૈતન્ય જગાવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાંત વહીવટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વહીવટી કુશળતા અને ભારતીય જનતા પક્ષના તમામ સૈનિકોના બળ ઉપર આ ચૂંટણી અમે જીત્યા છીએ। છેલ્લા 15 વર્ષથી તાલુકા પંચાયત ભારતીય જનતા પક્ષની નહોતી, પણ કાર્યકર્તાના બળ ઉપર અમે 2 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત્યા છે। તો મારે પહેલાં વંદન તો મારા કાર્યકર્તાને કરવા આપણે કાર્યકર્તા આજે ગારિયાધાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની 11 તાલુકા પંચાયતની સીટ આવેલ છે અને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિયમથી અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ વહીવટથી અમારી સરકાર 15 વર્ષથી તાલુકા પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી નહોતી અને આજે જંગી બહુમતીથી બેસાડી છે અને જીત્યા છે। કાર્યકર્તાના જોરથી આ 44 ડિગ્રીના તાપમાનમાં આવા તાપમાનની અંદર અમારા કાર્યકર્તાએ જોરથી કામ કરેલ એનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ।